આગળ વાત રીબડા ફાયરિંગ મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો। મુખ્ય આરોપી વિરુદ્ધ અસંખ્ય ગુના નોંધાઈ ચૂક્યા છે। આરોપી વિરુદ્ધ મર્ડર સહિતના 12 ગુના નોંધાયા છે। મર્ડરના ગુનામાં પેરોલ જામીન મેળવીને આરોપી ફરાર થયો હતો। રીબડામાં ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપીની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી। મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાની એસએમસી ધરપકડ કરી હતી। આરોપી હાર્દિકે શૂટરો બોલાવીને ફાયરિંગ કરાવ્યું હતું। તો રીબડામાં ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપીની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી। મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાની એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી। ચોંકાવનારા ખુલાસા। મુખ્ય આરોપી વિરુદ્ધ અસંખ્ય ગુના નોંધાઈ ચૂક્યા છે અને આરોપી વિરુદ્ધ મર્ડર સહિતના 12 ગુના નોંધાયેલા હોવાના ખુલાસા થયા છે। ભાવેશ રાજપૂત સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશ, રીબડામાં જે ફાયરિંગ કેસ હતો તેમાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ ખુલાસાઓ ઘણા બધા થઈ રહ્યા છે। કેવા પ્રકારના ખુલાસા સામે આવ્યા છે આરોપીની ધરપકડ બાદ? સંજીવની વાત કરવામાં આવે તો ગત મહિને રાજકોટ ગ્રામ્યના રીબડામાં પેટ્રોલ પંપ પર જે રીતે જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને હત્યાનો પ્રયાસ કરાયો હતો, જે કેસમાં અગાઉ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 4 આરોપીઓની યુક્તિથી ધરપકડ કરવામાં આવી હતી અને જે આરોપીઓને 5 લાખ રૂપિયા આપીને આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી હતી અને મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પર જ આ ગુનો પોતાના દ્વારા કરવામાં આવ્યો હોય તેવી કબૂલાત કરવામાં આવી હતી અને તે ગુજરાત હાઈકોર્ટમાંથી પેરોલ જમ્પ મેળવીને લાંબા સમયથી નાસ્તો કરતો અને તેની કેરળ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। તેને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ખાતે દોરડાથી બાંધીને લાવવામાં આવ્યો છે, એટલે કે તેને કાયદાનો પાઠ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભણાવવામાં આવ્યો છે અને હાલમાં તેને રાંદેરના હત્યાના ગુનામાં રાંદેર પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। જાણકારી માટે ધન્યવાદ ભાવેશ।